અમદાવાદમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. સોલા બ્રિજ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલક અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે. ત્યારે શા કારણે અકસ્માત સર્જાયો? રિક્ષા ચાલકની ભૂલ હતી કે કાર ચાલકની ભૂલ હતી તેને લઈ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. પણ જે આ કાર છે તેનો કચ્છર ઘાણ વળી ગયો છે. બોનેટ અને આગળનો જે કાચ હતો તેને પણ નુકસાન પહોંચ્યું છે. ચાલકને ઈજા પહોંચી છે. આ સાથે રિક્ષા સાથે પણ ટક્કર થઈ હતી અને રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી છે. ત્યારે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો છે તેને લઈ કોઈ માહિતી હજી સુધી સામે નથી આવી. અકસ્માત સોલા બ્રિજ પર બન્યો કે જ્યાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષા ચાલક અને કાર ચાલક બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. અમદાવાદમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. સોલા બ્રિજ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલક અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે. ત્યારે શા કારણે અકસ્માત સર્જાયો? રિક્ષા ચાલકની ભૂલ હતી કે કાર ચાલકની ભૂલ હતી તેને લઈ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. પણ જે આ કાર છે તેનો કચ્ચર ઘાણ વળી ગયો છે. બોનેટ અને આગળનો જે કાચ હતો તેને પણ નુકસાન પહોંચ્યું છે. ચાલકને ઈજા પહોંચી છે. આ સાથે રિક્ષા સાથે પણ ટક્કર થઈ હતી અને રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી છે.